આજની ધર્મકથા. પ્રણામ. પાટણની રાજ્યસભા અને દિગંબર શ્વેતાંબર મત, એના સિદ્ધાંતો, એની સત્યતાને પુરવાર કરવા માટેનો એક એવો પ્રયોગ થવાનો છે કે જેની અસર આખા ગુજરાત ઉપર બધાને પડવાની, દરેક જૈનોને, શ્વેતાંબર હોય કે દિગંબર હોય. આવો એક સેન્ટ્રલાઇઝડ કહી શકાય એવો પ્રયોગ કદાચ વર્ધમાન સ્વામી ભગવાનના શાસનના ઇતિહાસની અંદરમાં બહુ જવલ્લે જોવા મળતી ઘટના કે જ્યારે આખા ગુજરાતનું ભાગ્ય, એનો મોક્ષ માર્ગ, આ બધું દાવ પર લાગ્યું. અને આ દાવ પર જે લાગ્યું છે એના પ્રણેતા પૂજ્ય વાદીદેવ શ્રી મહારાજ, અને બીજી બાજુ જેમણે ઉશ્કેર્યા હતા એવા કુમુદચંદ્રજી, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, 36 વર્ષની માત્ર ઉંમર છે જેમની. એમણે રાજ્યસભાની અંદરમાં પૂજ્ય વાદીદેવ શ્રી મહારાજ સાહેબ, કે જેઓ વડગચ્છના હતા, કલિકાલ સર્વજ્ઞ પોતે અલગ ગચ્છના છે અને આ મહાત્મા અલગ ગચ્છના છે, અને તેમ છતાં એમણે સ્વયંભૂ ઊભા થઈ અને વાદીદેવ શ્રી મહારાજ સાહેબનો વિસ્તૃત જ્ઞાન પરિચય આપ્યો. કુમુદચંદ્રજીનો પરિચય એ પુણ્ય પરિચય હતો, પ્રભાવકતાનો પરિચય હતો. હંમેશા એક વસ્તુ જીવનમાં આપણે અનુભવશું, જેને મન, જેની કિંમત હોય ને, એ જ એના વચનમાં અને એ જ એના વર્તનમાં આવે. આપણને અગર કોઈના પૈસાની કિંમત છે ને, તો આપણે ધનિક લોકોની આસપાસ ભમરાની જેમ ઓટોમેટિકલી ફરશું. કોઈ ધનિક લોકો મળી જશે તો આપણે સામેથી શાતા પૂછી લેશું, એના વખાણ કરી લેશું. આ જ વસ્તુ અગર સામાન્ય વ્યક્તિ કોઈ આવશે તો આપણે નહીં કરીએ. કેમ? આપણે મન તપશ્ચર્યાની કિંમત નથી એની, એવું નથી. આપણે મન પૈસાની કિંમત વધુ છે. અને આ વાતાવરણ અત્યારે બહુ સામાન્ય થઈ ગયું કે જેમાં દરેક બહુ ધનિક ન હોય એવા વ્યક્તિઓને એવું લાગે છે કે ભાઈ, સામાજિક ક્ષેત્રમાં, ધાર્મિક ક્ષેત્રમાં પણ જો તમારે કંઈક અસ્તિત્વને ઊભું કરવું છે તો તમારે પૈસાદાર હોવું જોઈશે. પૈસાદાર નથી તો તમારી અહીંયા કોઈ કિંમત નથી. કમનસીબી છે આ. કારણ કે આ સમષ્ટિગત પ્રોબ્લેમ છે, જેમાં જનજનના માનસપટની અંદરમાં શિક્ષણ ગણો, પછી પાશ્ચાત્ય શૈલી ગણો, આ ટીવી વગેરેના જે ઉપદ્રવ થયા એના કારણે માનસપટ બદલાયું, એ બધાના કારણે પૈસાની કિંમત એટલી બધી વધી ગઈ કે જે હવે ધર્મનું ક્ષેત્ર હોય કે ગમે તે ક્ષેત્ર હોય, મૂળ કિંમત પૈસાની એ ચડિયાતી થઈને દેખાઈ આવશે. હેમચંદ્ર સુરીજીના મનની અંદરમાં જ્ઞાનની કિંમત હતી, તો એમણે વાદીદેવ શ્રી મહારાજ સાહેબને બે કેટલી પ્રતિષ્ઠા કરાવડાવી એનો ઉલ્લેખ ન કર્યો. એના પણ ઉલ્લેખો ઘણા મોટા છે, આપણે પછીથી જોશું કે એકથી એક ચડિયાતી પ્રતિષ્ઠાઓ કરાવડાવી છે, પણ એનો ઉલ્લેખ ન થયો. ઉલ્લેખ શેનો થયો? તો કે વાદીદેવ શ્રી મહારાજ સાહેબના જ્ઞાનાભ્યાસનો. કેમ? કારણ કે હેમચંદ્રાચાર્યજીના મન, જ્ઞાનની કિંમત ઘણી વધારે હતી. કુમુદચંદ્રજીને શિષ્યોને મન, એમના પુણ્ય પ્રભાવની કિંમત વધુ હતી, તો એનો ઉલ્લેખ થયો. બંને પોતપોતાના પરિચય આપ્યા અને હવે વાદની શરૂઆત થાય એના ઓફિશિયલ જાહેરાતનો સમય નજીક આવ્યો. ઉપરથી સિદ્ધરાજ જયસિંગે જે તંત્ર ઊભું કર્યું હતું, એ તંત્રમાંથી હવે જાહેરાત થાય એ પૂર્વે ખૂંચ્યું કુમુદચંદ્રજીને કે આ હેમચંદ્રાચાર્યજીએ ઊભા થઈ, 36 વર્ષનો બાળક, પોતાના કરતાં અડધી ઉંમરના હશે. આ કુમુદચંદ્રજી તો કદાચ એનાથી મોટા હશે, ડબલ કરતા, પણ અડધી ઉંમરનો બાળક ઊભો થઈ અને આમ ચડાવી બડાવી અને પોતાના પ્રતિપક્ષી, પોતાના પ્રતિદ્વંદી, એના આટલા વખાણ કરે, એ કુમુદચંદ્રજીને મન ખૂંચી આવ્યો. અને એમણે બહુ સામાન્ય રીતે, હજી ઓફિશિયલી વાદની જાહેરાત નથી થઈ, અને તેમ છતાં હેમચંદ્રાચાર્યજીને જોઈ અને બહુ સામાન્ય રીતે એમણે કીધું, તક્રમ પિતમ, તે છાશ પીધી છે? કારણ કે તારી ઉંમર તો છાશ પીવા જેવડી છે. તમે જુઓ, આ વિદ્વાનોની મજાક કે આ વિદ્વાનોની ભાષા પણ છે ને વિદ્વત્તાવાળી જોઈએ.
એ કોઈને ઉતારી પણ પાડશે ને તો નબળા શબ્દોમાં નહીં ઉતારી પાડે. એના શબ્દો પણ ઉતારી પાડવાવાળા એક ગરિમાપૂર્ણ હશે. આપણે એનો બચાવ નથી કરતા. આપણે એમ નથી કહેતા કે એ સારું કરે છે, કારણ કે એ તો ઉલટાકના વધારે ઘા કરે એવા હોય આ શબ્દો. પણ વિદ્વત્તા એ વિદ્વત્તાની કક્ષાએ જ કામ કરે. માણસ ગુસ્સામાં જ્યારે બોલે છે ને એનાથી એકચ્યુઅલી એનું પોત પ્રકાશાય છે. જેમ કોઈ માણસ દારૂ પીએ તો દારૂના નશામાં એ સત્ય જ બોલી લે છે, જે છે એ બોલી લે છે, પોતાના વિચારોને રજૂ કરી લે છે. કેમ? કારણ કે એનું એકચ્યુઅલ પોત જે એ લોકોની સામે દંભના કારણે છુપાવીને બેઠો હતો એ એક પ્રકારનો નશો થયો, એના જ્ઞાનતંતુ આવરાઈ ગયા અને હવે એનું ઓરિજિનલ પોત જે છે એ બહાર આવ્યો. એવી રીતે ક્રોધ એ એક પ્રકારનો નશો છે. કોઈ માણસ ગમે તેટલો સોફિસ્ટિકેટેડ હોય, એ ક્રોધમાં આવે ને ત્યારે એની ભાષા જો અભદ્ર થઈ જતી હોય, તુચ્છ થઈ જતી હોય તો સમજવું કે એ ગમે તેટલો સોફિસ્ટિકેટેડ દેખાય છે પણ એ એવો વર્તાવ કરે છે એવો છે નહીં. કેમ? કારણ કે આવા નશાઓના પ્રસંગે ખ્યાલ આવે છે કે ઓરિજિનાલિટી શું છે. કુમુદચંદ્રજીને આવેશ આવ્યો, પણ આવેશમાં પણ એમણે હેમચંદ્રાચાર્યજીને ઉતારી નહીં પાડ્યા. એ છોકરડા, તારો મૂછનો દોરો ફૂટ્યો નથી, તારો આ નથી તે નથી, આવા ઘણું બોલી શક્યા હોત, પણ નહીં. એમણે પોતાની કક્ષાને શોભે એવો પ્રશ્ન પૂછ્યો. તક્રમ પિતમ, તે છાશ પીધી છે? તો બાળક જેવો છે સાવ. અને હેમચંદ્રાચાર્યજી 36 વર્ષની ઉંમરના, કલિકાલ સર્વજ્ઞ કેમ કહેવાતું હશે, સિદ્ધહેમ વ્યાકરણ જેમણે રચના કરી છે, એ વ્યક્તિ જેની પ્રતિભાની આખા ગુજરાતે પોંખણા લીધા છે, જેની પ્રશંસા ગુજરાતના એમના વ્યાકરણની, એમના ભાષા જ્ઞાનની પ્રશંસા અન્ય તમામ ધર્મીઓએ કરી છે, અને જેમનું વ્યાકરણ, જેમનું રચિત વ્યાકરણ એ આજે તમામે તમામ વિદ્વાનોએ સ્વીકાર્યું છે એવું નહીં, માથે રાખ્યું છે. એવા હેમચંદ્રાચાર્યજીને આવો પ્રશ્ન પૂછાયો, તક્રમ પિતમ. અને હેમચંદ્રાચાર્યજીએ ઇમિજિએટ, જેમની મેઘા શક્તિ માટે, બુદ્ધિશક્તિ માટે, ઔત્પાતિક બુદ્ધિ માટે વિકલ્પ પણ ન થઈ શકે એવું આ અસ્તિત્વ, અને એમણે બહુ જ પ્રેમથી, એટલા જ પ્રેમથી જવાબ આપ્યો, તક્રમ શ્વેતમ ન પિતમ. છાશ સફેદ હોય, પીળી ન હોય. તમે જુઓ, પિતમ શબ્દના બે અર્થ થાય. પિતમ એટલે પીધી અને પિતમ એટલે પીળી. હવે એમણે પ્રશ્ન પૂછ્યો હતો છાશ પીધી એ સંદર્ભમાં, પણ એમને જે મસ્તી કરી હતી એ મસ્તીનો જવાબ પણ એ જ મસ્તીથી આપ્યો કે તમે જે પિતમ શબ્દ બોલ્યા એ પિતમના બે અર્થ થાય છે. તમે કદાચ પહેલા સંદર્ભમાં બોલ્યું, પણ હું બીજા સંદર્ભમાં જવાબ આપી અને તમારી વિદ્વત્તાને મજાકના ભાગની અંદરમાં લઈ જાવીશ. કેમ? કારણ કે તમે જે આપ્યું છે હું એનો પડઘો આપું છું. સજ્જનો ક્યારેય પણ પહેલું પગલું નબળું ન ભરે, પણ એનો અર્થ એવો પણ નહીં કે કોઈ પણ પગલાં નબળા ન ભરે. સજ્જનો જ્યાં સુધી એમની સહનશક્તિ અથવા એમને એવું લાગે છે કે ભાઈ સમષ્ટિગત રીતે પણ આટલાનો જવાબ ન અપાય, સામાની યોગ્યતા નથી, પાત્રતા નથી, સામાને કહીને કોઈ અર્થ નથી, આવું લાગશે ને ત્યારે સજ્જનો મૌન રાખશે. પણ જ્યારે એના મૌનની કસોટીઓ થશે ત્યારે એ જે જવાબ આપશે ને એ કદાચ સામાના વાચાળપણાને પણ ધ્વંસ કરી નાખે એવો હશે. આ સજ્જનોના મૌનની તાકાત છે. અહીંયા હેમચંદ્રાચાર્યજી ધારત તો એમને આવેશમાં જવાબ આપી શક્યા હોત, પોતે સમજતા હતા, 36 વર્ષના હતા, આટલા વિદ્વાન હતા, સમજ ન પડત કે આખી રાજ્યસભાની વચ્ચે મારી મજાક કરે છે. પણ ના, એણે મારી મજાક કરી જે ભાષામાં, મારે એ જ ભાષામાં જવાબ અપાય. એ આવેશમાં આવ્યા નથી આવ્યા, તો મારે આવેશમાં અવાય ન અવાય. આ પાત્રતાઓ અને કક્ષાઓ એ ગમે તેટલા આવેશ અથવા ગમે તેટલા પ્રતિભાવ આપવાના સમયે પણ જાગ્રત અને જીવંત રાખવી, એનું નામ ધર્મ છે. સામો ગુસ્સે થયો એટલે મારા પર કંટ્રોલ ન રહ્યો, આ જે આપણા જીવનની બહુ રૂટીન વાત છે, એ દેખાડે છે કે આપણામાં બીજું જે પણ હશે, ક્રિયાઓ હશે, પણ ધર્મનું પરિણામ નથી. કેમ? કારણ કે આપણે આપણી પરનો સંયમ ખોઈ બેઠા. આપણા વિચારો, આપણા વર્તનો, આપણા શબ્દો, એના પરનો સંયમ ખોઈ બેઠા. એટલે વીરતી કહી
અને જેના જીવનમાંથી વીરતી ગઈ એના જીવનમાં વ્રત એ સમયે ઉપસ્થિત કેવી રીતે રહેશે? અને જેના વ્રત નથી એનો ધર્મ એને એ સમયે કામમાં કઈ રીતે આવ્યો? તો ધર્મનું મુખ્ય કાર્ય આ છે, સમજણનું મુખ્ય કાર્ય આ છે કે અણીના સમયે એ આપણને કામમાં આવે. આ વાત બીજાઓ માટે નહીં કે ભાઈ જેને આવેશ આવે ને કેવું કે તું જ્ઞાની જ નથી, તું ધર્મી નથી, એમ વાત નથી. આ જાત માટે વાત છે, પ્રામાણિકતાથી વિચારવાની વાત છે કે હું જ્યારે જ્યારે આવેશમાં આવીને મારો આપો ખોઈ બેઠો છું ત્યારે મારે એ સમજવું જોઈએ કે મારા સમજણનું સ્તર હજી વધારવાની જરૂર છે. હું સાચો હતો, પેલો ખોટો હતો, આવું થાય તો કોઈને પણ ગુસ્સો આવે, કોઈને આવતો હશે, કારણ કે કોઈ એ લૌકિક છે, હું લોકોત્તર શાસનમાં જન્મ્યો છું. કોઈ જે કરે એ મારે કરવું જરૂરી નથી. આવી ખુમારી પરમાત્માના શાસનની, જૈનત્વની આપણામાં ઊભી કરવી જોઈએ આપણે. તો અહીંયા તક્રમ પિતમ એનો જવાબ મળ્યો, તક્રમ શ્વેતમ ન પિતમ. અને આખી સભા હસવા લાગી અને કુમુદચંદ્રજી એકદમ લાલ પીળા થઈ ગયા. એક તો ઉંમર, ઉપરથી ભટ્ટારક, ઉપરથી આખી રાજ્યસભા, અને ઉપરથી હજી તો વાદનો પ્રારંભ નથી થયો અને સાવ છોકરડા જેવા લાગતા બે વ્યક્તિઓ, હેમચંદ્રાચાર્યજી અને એમથી ફક્ત 2 વર્ષ મોટા એવા વાદીદેવ શ્રી મહારાજ, એમની સાથે લડવાનું. આમ પોતાની ગરિમા જ ન લાગે, આવડી સિનિયોરિટી પોતાની, એને આવા છોકરડાઓ જેવાની સામે પ્રૂવ કરવાની થતું હશે એમને પણ. અને એ વિચારે એમને ફક્ત આ એક જવાબના કારણે એકદમ લાલ પીળા થઈ ગયા અને તરત બોલ્યા, ત્વમ તું બાલહ, તું તો બાળક છે, તારી મારી સામે શું હેસિયત છે? આ શબ્દ વાગ્યો, સિદ્ધરાજ જયસિંહને પણ વાગ્યો, આખી સભાને પણ વાગ્યો. કારણ કે આવી રીતે અપમાન ન થાય. તમે અત્યારે વાદમાં બેઠા છો તો તમે જે બોલશો એનો સામો જવાબ તો આપશે જ, એ તૈયારી સાથે જ તમારે બેસવું જોઈએ. પછી સામો જવાબ આપે અને તમે ગુસ્સે થઈ જવાના હો તો તમારું અહીંયા કંઈ કામ જ નથી. જાહેર જગતની અંદરમાં એ જ વ્યક્તિઓએ આવવું જોઈએ કે જે વ્યક્તિઓની સામાના પ્રતિભાવને ખમી લેવાની તાકાત હોય. હું ફક્ત મારું જ ચલાવું, બીજાનું ન ચલાવું. મને કોઈએ આવું ન બોલવું જોઈએ, મારી સાથે આવો વર્તાવ ન કરવો જોઈએ. આવી વાત જાહેર જગતમાં આવનાર વ્યક્તિને કરવાનો અધિકાર નથી. હું જો જંગલમાં ગયો છું તો મારે અપેક્ષા ન રખાય કે ભાઈ હું વેજીટેરિયન છું તો સિંહ મારી પર હુમલો નહીં કરે. સિંહ કરશે જ, એ એનો સ્વભાવ છે. પછી હું ત્યારે એવા સમયે એવી દલીલ કરું કે ભાઈ જો મેં એની પર હુમલો નહોતો કર્યો તો એને મારી પર કેમ કર્યો? એ મૂર્ખામી છે. તમે જાહેરમાં આવ્યા છો તો બધી તૈયારી સાથે આવો. સામો પોતાની વર્તના પ્રમાણે વર્તશે, એ તમારી માન્યતા પ્રમાણે નહીં વર્તે. કુમુદચંદ્રજીથી આ ભૂલ થઈ. સિદ્ધરાજ જયસિંહને થોડું લાગી આવ્યું, આટલા આવેશમાં કેમ બોલ્યા? ત્વંતુ બાલહ, કોને બાળક કે છે? સિદ્ધહેમ વ્યાકરણના રચયિતાને બાળક કે છે? જેનો પ્રભાવ આખું ગુજરાત અત્યારે અનુભવે છે એને બાળક કે છે? પણ સામે હેમચંદ્રાચાર્યજી હતા, બહુ જ ઠંડા કલેજે. એમણે એટલો સરસ જવાબ આપી દીધો કે જેના કારણે કુમુદચંદ્રજી તો ઠીક છે, આખી ને આખી એમના મતની જે સભા હતી એ બધાને નીચું જોવાનું થયું. સ્માર્ટનેસ આ છે, ચતુરાઈ આ છે કે તમે સામાને એવી રીતે પ્રત્યુત્તર કે પ્રતિભાવ આપો કે જેના કારણે વાત આગળ ન વધી શકે. થાય તો જતું કરો, પણ જ્યારે જતું કરવા જેવું નથી એ સમયે ટૂંકાણમાં પતાવી અને વાત પતી જ જાય એ કક્ષા સુધીનો જવાબ આપવો એ ચતુરાઈ છે. અને હેમચંદ્રાચાર્યજીએ પૂછ્યું કે સાહેબ, બાળક તો આપ છો, કારણ કે બાળકનું લક્ષણ છે કે એ વસ્ત્ર વિના ફરે. અને આખી સભા અત્યારે જોઈ રહી છે કે જગતમાં બાળક કોણ છે. તમે જુઓ, આમ આપણને એમ લાગે કે ચાપખો માર્યો હોત તો સારું હોત. શબ્દથી કતલ કરવું કોને કહેવાય એ આનાથી સમજાય. શું મેઘા શક્તિઓ લઈને બેઠા હશે આ લોકો કે ઇમિડિયેટ આવું સૂઝે બી ખરું, અને કોઈ આવેશ વગર, અને ક્યાંય પોતાના શબ્દોમાં, ક્યાંય પોતાના વર્તનમાં, કોઈ જગ્યાએ પણ જાણે પોતાને ઘા લાગ્યો છે એવું નહીં, અને છતાં સામાન્ય ઘા એવો કરે કે ઓલો સમસમી જાય નહીં, અંદરની અંદરમાં ખતમ થઈ જાય. હવે કુમુદચંદ્રજી પાસે ફર્ધર
એક પણ જવાબ ન બચ્યો. અને આમ પણ આ તો એમની જ ચડ હતી કે એમણે હેમચંદ્રાચાર્યજીને બતાવ્યા, બાકી એમણે વાદ તો વાદીદેવ શ્રી મહારાજ સાહેબ સાથે કરવાનો હતો. પણ એમને એમ થયું કે આ માણસ આટલો આગળ વધીને બોલ્યો છે તો હું એને મારી પ્રતિભા બતાવી દઉં. પણ કુદરત છે, દરેક શેર સામે સવા શેર જન્માવશે જ. તમારો આશય એ આ જગતને પ્રેરે છે કે મારા આશય પ્રમાણેનો પ્રતિભાવ મને આપો. આપણા શબ્દો નહીં, આપણું વર્તન નહીં, આપણો આશય આ જગતને પ્રેરે છે કે મારી સાથે આવો વર્તાવ કરો. કુમુદચંદ્રજીના શબ્દો એ કદાચ હાસ્યાસ્પદ હતા, તક્રમ પીતમવાળા, પણ આશય નબળો હતો. એટલે એ ક્ષણે એવું વ્યક્તિત્વ, એવું અસ્તિત્વ અને એવી ઔત્પાતિકી બુદ્ધિ ધરાવતું વ્યક્તિત્વ આવ્યું કે જેણે એવો જવાબ આપ્યો કે એમના આશયની ઉપર બરોબર ઘા થયો, હ્રાસ થયો એમના આશયનો. અને પછી હવે સિદ્ધરાજ જયસિંહ એ ઇન્ટરવ્યૂ કરે છે કે ચાલો આ બધી નાની નાની વાતો બંધ કરો અને વાદનો મુખ્ય મુદ્દો છે એ લખાવો. હવે આપણે વાદનો પ્રારંભ કરીએ. પણ હેમચંદ્રાચાર્યજીએ વાદની પૂર્વ ભૂમિકાની અંદરમાં જેમ દેવશ્રી મહારાજનો પરિચય આપી અને કમાલ કરી હતી, એના કરતાં પણ વધારે આપણને બહુમાન થાય કે એમણે કુમુદચંદ્રજીને કેવો સણસણતો જવાબ આપી દીધો હશે કે જેના કારણે સામા પક્ષનું મોરલ ગવાયું હશે અને પોતાના પક્ષનું, શ્વેતાંબર પક્ષનું મોરલ કેટલું ઊંચું રેઇઝ થયું હશે. આ આવશ્યકતા છે. અહીંયાથી આપણે વાદનો પ્રારંભ કરીએ. પણ આ ખરેખર બહુ રોચક કે રસપ્રદ નથી હોતી કે આવા જવાબો આમ આપણને તો સાંભળવા ગમે છે. આમ એવા મૂવીઝ કે જેની અંદરમાં ડાયલોગ્સ એકદમ પ્રિસાઇઝ હોય, એમાં પણ એવી કોર્ટરૂમની દલીલો, આર્ગ્યુમેન્ટ્સ કે જેમાં એક પક્ષ બોલે અને બીજો પક્ષને તોડે, આવું કોને સાંભળવું ન ગમે. આમ પણ કોઈ એક વ્યક્તિ તૂટતો હોય એ ગમો આ જગતનું લક્ષણ છે. પછી એ શબ્દથી તૂટતો હોય, લાગણીઓથી તૂટતો હોય, પૈસાથી તૂટતો હોય કે કોઈ પણ વસ્તુથી તૂટતો હોય, તૂટતા માણસને જોઈને ગમવું એ આ જગતનું લક્ષણ છે. અને એટલે જ આપણી રુચિ હંમેશા એવા વિષયોમાં બહુ હોય કે આ ભાઈનું શું થયું, અચ્છા એનું આવું થયું. એ જાણવાની રુચિ એ આપણી ઇનબિલ્ટ સંસ્કારની અંદરમાં પડી છે. કેમ? કારણ કે નબળાઈનો ગમો એ આપણું પોતાનું અત્યારે જાણે અસ્તિત્વ બની ગયું હોય એ હદ સુધી આપણે વિકૃત બની ગયા છીએ. વાદનો પ્રારંભ થાય છે અને સૌ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કહે છે એટલે એ પ્રમાણે વાદના મુદ્દા લખાવાની વાત થાય છે. નાના છે દેવશ્રી મહારાજ, એટલે સિદ્ધરાજ જયસિંહ એમને કહે છે કે આપ પ્રથમ મુદ્દો લખાવો, કારણ કે વાદનું સૌથી પહેલું પ્રપોઝલ જ દેવશ્રી મહારાજે આપ્યું હતું એટલે અધિકાર એમનો છે. એને સિદ્ધરાજ જયસિંહ એમ કહે છે કે સૌ પ્રથમ આપ વાદની ભૂમિકા આપની શ્વેતાંબર પક્ષની લખાવો. હવે વાદની ભૂમિકા લખાવી એ કેટલો મહત્વનો મુદ્દો છે એ સમજવા જેવું છે. આપણે ટેનિસ જોતા હોઈએ ને, તો ટેનિસમાં જેની સર્વિસ છે ને એને એડવાન્ટેજ ઓટોમેટિકલી મળી જાય છે, કારણ કે સામાએ ડબલ જોરથી એની સર્વિસ તોડી બ્રેક પોઈન્ટ લઈ અને સેટ જીતવાનો છે, ગેમ જીતવાની છે. તો જેની સર્વિસ છે એને એક્સ્ટ્રા એડવાન્ટેજ હોય જ. કેમ? કારણ કે એ સૌથી પહેલો ઘા એને કરવાનો છે. એવી જ રીતે અહીંયા પહેલી ભૂમિકા જે લખાવશે એને એટલો મોટો એડવાન્ટેજ મળવાનો કે એણે હવે સામાને તોડવાની જ નથી એની કોઈ વાતને. એને પોતાની ભૂમિકા લખવાની છે. હવે બધી જ જવાબદારી સામાની છે કે એ પોતાના આના પક્ષને તોડે. એટલે સામો પ્રિપેર કરીને જે આવ્યો હોય પોતાનો મત એ સાઈડ પર રહી જશે. એને હવે સામા પક્ષે જે મત મૂક્યો છે એને તોડવા માટેની અચાનકવાળી બુદ્ધિ ઊભી કરવી પડશે. હવે આ કેટલો ડિફિકલ્ટ. આપણે હોમવર્ક કરીને ગયા હોઈએ અને સિલેબસની અંદરમાં પ્રશ્નપત્ર આખું અલગ આવે અચાનકથી સાવ, તો શું થાય? અને આમાં તો સિલેબસ વગરનો જ પ્રશ્ન આવવાનો, કારણ કે સામો પક્ષ શું મંડાણ કરવાનો છે એની ખબર તો સામા પક્ષને જ હોય. તો મારી આખી તૈયારી એ તો દાવ પર લાગી જાય, એ કોરાણે રહી જાય. તો પહેલી તક કોણ જતી કરે? પણ આ દેવશ્રી મહારાજ હતા. બહુ પ્રેમથી વિજ્ઞપ્તિ કરે છે સિદ્ધરાજ જયસિંહને અને આખી સભાને કે મારા કરતાં વડીલ છે કુમુદચંદ્રજી, અને એટલે ઉંમરમાં મોટા છે, પર્યાયમાં મોટા છે. તો સાહેબ મારી વિનંતી એ છે કે
વાદનો મુદ્દો લખાવવાની શરૂઆત પ્રારંભ એમનાથી થવી જોઈએ. આ એક વાક્ય બોલવું અને શ્વેતાંબર પક્ષના એ સમયના રાજસભામાં બેઠેલા તમામ વ્યક્તિઓને મહદઅંશે એવું લાગવા લાગ્યું કે આપણી અડધી હાર તો અહીંયા જ થઈ ગઈ. આવી તક કોણ જતી કરે? તમને સિદ્ધરાજ જયસિંહ સામેથી લીગલી કે છે, કોઈ પક્ષપાત નથી, બાકાયદા તમે જ વાદનું પ્રપોઝલ મૂક્યું છે, તમે અધિકારી છો અને તમે આવું કર્યું. અને લોકોના મોઢામાંથી નિશ્વાસ નીકળી જાય છે કે અરે ભગવાન. પણ આ દેવસુરી મહારાજ છે, ઔચિત્યના ધારક છે. એ સમયનું ઔચિત્ય એ કદાચ લોકોને ભારી પડે છે એવું લાગ્યું હશે, પણ આ વ્યક્તિ કેટલો ભારી પડવાનો છે એ તો હજી હવે સમજ પડવાની છે. જે માણસને પોતાની ક્ષમતા પર વિશ્વાસ હોય ને, એ ક્યારે પણ આ જગત શું કરશે એનો ભય ઊભો જ ન કરી શકે. એ જે પડશે, જેવું પડશે, એને ખમી લેવા માટે હું સક્ષમ છું, મારી અંદરમાં બેઠેલો ભગવાન સક્ષમ છે, એવો આત્મવિશ્વાસ ધરાવતો માણસ આ જગતમાં ક્યારેય ડિપ્રેસ થતો નથી. આજે ડિપ્રેશનમાં લોકો જાય છે કારણ કે આત્મવિશ્વાસ વિહોણા છે. અને આત્મવિશ્વાસ વિહોણા એટલા માટે જ છે કે એનું ઘડતર, એનું શિક્ષણ, એનું શારીરિક બંધારણ આ બધું જ જન્મથી જ નબળું થાય છે. પણ આ દેવસુરી મહારાજ હતા. હવે દિગંબરોને તો વિન વિન જેવી સિચ્યુએશન લાગી એટલે તરત જ કુમુદચંદ્રજી ઊભા થાય છે અને 3 મુદ્દાની પોતાની પ્રતિજ્ઞા જાહેર કરે છે કે હવે આખો વાદ 3 મુદ્દા પર થશે. એ 3 મુદ્દા કયા એ આવતીકાલે આપણે જાણશું. પણ આ વાદની જે મજા છે એ માણવા જેવી છે. બસ એવું કંઈક મજાઓને દ્વારા આપણામાં જ્ઞાનનો ઉઘાડ થાય, આપણને જ્ઞાન પ્રત્યે રુચિ થાય અને શાસ્ત્રો અને સિદ્ધાંતો ભણવા માટે આપણે સક્ષમ બનીએ એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મેં છામી દુકડમ. જય નમ જય અતિશાસન.